હું રાજલ, હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. હું તમને જણાવીશ આજની નારી વિશે. આજની નારી બધા પર ભારી. નારી સમાજનું ગૌરવ છે, નારી સમાજની શક્તિ, નારી દેવનો પ્રાણ છે, નારી પૂજાની ભક્તિ. નારી તો નારાયણી એ કથન બહુ પ્રચલિત છે, જે સત્ય છે. નારી એ સમાજનું એવું અભિન્ન છે જેને ક્યારેય કોઈ અલગ કરી શકે તેમ નથી. આપણે આપણા જીવનકાળ દરમિયાન નારીના અનેક રૂપ જોવા મળે છે. પહેલા તો તે કોઈના ઘોડે રમતા રમતા દીકરીના સ્વરૂપમાં આખા ઘરને ઉજાગર કરી દે છે. પાપાની પરી, ભાઈની બેની લાડકી અને મમ્મીની વહાલી એવી ઘણી ઉપમાઓ નાનપણમાં જ દીકરીને જોવા મળે છે. મોટી થઈને જ્યારે દીકરી સાસરે જાય છે ત્યારે કોઈની પત્ની તો કોઈની વહુ તથા ભાભી જેવા અનેક સંબંધોથી બંધાઈ જાય છે. અને એક સંબંધ જે ક્યારેય નહીં ભૂલાય તે છે માનવ સંબંધ. એક નારીની દીકરીથી લઈને મા બનવાની સફર ખૂબ જ અણમોલ હોય છે, જેને ક્યારેય વિસરી શકાય નહીં. પહેલાના વખતમાં દીકરી બોજારૂ ગણવામાં આવતી. દીકરી એટલે સાપનો ભારો ગણવામાં આવતો અને અમુક પરિવારોમાં તો દીકરી જન્મતા હવે દૂધ પીતી કરવાનો રિવાજ હતો. જન્મ પહેલા જ દીકરીને મારી નાખવામાં આવતી. પરંતુ અત્યારે પરિસ્થિતિ કંઈક અલગ જ જોવા મળે છે. અત્યારે દીકરી એક શક્તિ બનીને ચાલી રહી છે. આજની નારી એ પુરુષોની પાછળ કે સમોવડી નહીં, પરંતુ આગળ આગળ પગ માંડતી દેખાય છે. આજ કી નારી સબ પે ભારી એક કહેવત સત્ય બની રહી છે. આજના વખતમાં કોઈ એવી જગ્યા નથી કે જ્યાં નારીનું સ્થાન ના હોય. પછી આકાશમાં ચાલતું પ્લેન હોય કે જમીન પર ચાલતી ટ્રેન, જાત મહિના જિંદાબાદનું સૂત્ર નારી સિદ્ધ કરી બતાવ્યું છે. ઘર સંભાળતી જાય, વ્યવહાર ચલાવતી જાય, માતાની ફરજ નિભાવતી જાય. આમાં જ એક નારીનું જીવન વ્યતીત થતું જાય છે. પોતાના માટે સમય કાઢવાનો અને સમય જ ઓછો મળે છે. નારીની શક્તિ અને ભક્તિ પહેલાના સમયથી ચાલતી આવે છે અને શિવજીએ પણ નારીને